જૂનાગઢના ગિરનારની ભવનાથ તળેટીમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહાશિવરાત્રીનો મેળો એટલે જીવ અને શિવનું મિલન। 4 દિવસ ચાલતા મહાશિવરાત્રીના મેળામાં લાખો શિવ ભક્તો ઉમટી પડતા હોય છે। શિવરાત્રીના મેળાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુઓ હોય છે। મેળા દરમિયાન નાગા સાધુઓના દર્શન થતા હોય છે। પોતાની મસ્તીમાં રહેતા નાગા સાધુઓની મેળા સાથે જોડાયેલી પરંપરા અંગે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। શિવરાત્રી મહાપર્વ આ ગિરનારની પવિત્ર ગોદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, હજારોની સંખ્યામાં સંતો પણ આવ્યા છે। દરેક મેળા કરતા મેળાનું વિશેષ મહત્વ જો આપણે જોઈએ તો દરેક મેળા છે એ મનોરંજનના મેળા છે। દરેક મેળા છે એ ખાલી એક બાહ્ય આનંદ માટે છે, ત્યારે શિવરાત્રીનો મેળો છે એ લોકરંજનનો મેળો નથી। શિવરાત્રીનો મેળો એ આધ્યાત્મિક મેળો છે। અહીંયા જીવ અને શિવના મિલનનો મેળાપ કરવો એનો મેળો છે। મળી જવું, એની સાથે એકમય થઈ જવું, એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક થયા અને અનેકમાંથી એક થઈ, એ જે આપણી પરંપરા છે એ તમને શિવરાત્રીમાં જોવા મળે છે। કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો આવે છે। જ્યારે એ ભગવાનનું ભજન આજે તમે શિવરાત્રીના જોવો તો દરેક જગ્યાએ હરિહર હરિહર થાય છે। દરેક જગ્યાએ સાધુ પોતાના ધૂણા નાખી પોતાની મસ્તીમાં મસ્ત છે। એટલે ગિરનારનો શિવરાત્રીનો મેળો છે એ આધ્યાત્મ મેળો છે, જીવ અને શિવનો મેળો છે, ભવનું ભાથું બાંધવાનો મેળો છે। એટલે લોકો આ અન્નક્ષેત્રો ચલાવે છે। વર્ષોથી ચાલી આવતા જૂનાગઢના ભવનાથ તળેટીની અંદર જે મહાશિવરાત્રીના મેળાનું જે મહત્વ છે તેની અંદર અનેક લોકોએ અનેક વખત નાગા સાધુઓના દર્શન કર્યા હશે। નાગા સાધુઓની પરંપરા, નાગા સાધુઓની શરૂઆત અને કઈ રીતે એમની શરૂઆત થઈ તેના વિશે વાત કરીશું। આપણી સાથે છે સ્વામી, એમની સાથે વાત કરીશું। बाबा ये बताइए, जिस प्रकार से ये शुरुआत हुई, किस प्रकार से शुरुआत हुई और ये क्या है पूरा आपकी जो परंपरा है वो क्या है? ये हमारी परंपरा जिस समय हमारे सती अनसुईया माता का परीक्षा लिया गया उसी समय से हमारे नागा साधु महादेव, विष्णु भगवान, ब्रह्मा जी इन्होंने अपना स्वरूप लेकर के का पुत्र बनकर के अवतार लेकर के आए। ये अपने उसी समय अपने जूनागढ़ गिरनार में जाकर के बैठ करके उन्होंने तपस्या किया। अपना ये देवभूमि में बैठ करके ये नागा साधु की संप्रदा को प्रारंभ किया। ये नागा साधु की परंपरा नंगे रहते हैं, किसी से कोई मतलब नहीं, आशीर्वाद देने के सिवा कोई धन आया की कोई लालच नहीं रखते हैं, न इनके पास कोई लालसा रहती है, न कोई लालसा रखते हैं। और ये नागा साधु की परंपरा अपने जूनागढ़ गिरनार से शुरुआत होती है। पर ये पूरी जिंदगी इस प्रकार से जीना लोगों के साथ, मतलब ये क्या भक्ति क्या है ये? नमो नारायण। जय गिरनारी। नागा साधु का आविष्कार आदि गुरु शंकराचार्य ने ईस्वीसन 900 के आसपास में धर्म के रक्षा के हेतु के लिए स्थापना किया था। जब मुगल साम्राज्य ने 900 में मथुरा गोकुल के अंदर आक्रमण किया था तो 8000 नागा साधुओं की फौज पूरे 80,000 मुगलों को मार के भगा दिया था। जब इसे नागा साधु को धर्म के रक्षा के लिए नागा साधु की स्थापना आदि गुरु शंकराचार्य महाराज ने किया था। नागा साधुओं में 4 वर्ण है, आदि, गिरी, पुरी, भारतीय और सरस्वती। गिरी सबसे बड़े हैं। नागा सन्यासी महादेव के मुंह से प्रकट हुए हैं। ओगढ़ है महादेव के नीचे के हिस्से से प्रकट हुए हैं। और जंगम साधु है महादेव के जांग से प्रकट हुए हैं। इस तरह महादेव ने यह परंपरा सन्यासियों की उपस्थिति किया है। नमो नारायण। તો જે રીતે એમને બતાવ્યું કે નાગા સાધુઓની ઉત્પત્તિ ક્યારથી થઈ, હજારો વર્ષો પુરાનો આ ઇતિહાસ છે અને સનાતન ધર્મની રક્ષા માટે જેઓ અત્યારે કાર્યરત છે એ પ્રકારની આખી એમની વાત છે। કેમેરામેન અજય પટેલ સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ।